વિદ્યાર્થી મિત્રો, આપણે મહાવીર સ્વામી વિશે ઘણી બધી માહિતી મેળવી કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો, એના માતા પિતા કોણ હતા, કઈ રીતે એને ગૃહનો ત્યાગ કર્યો, કઈ રીતે સાધના કરી. ચાલો હવે આપણે મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો વિશે માહિતી મેળવીએ કે આ 5 વ્રતથી એને ઉપદેશ આપ્યો કે માણસ છે જો આ 5 વસ્તુને પોતાના જીવનની અંદર ગ્રહણ કરે તો એ સુખ અને શાંતિ બેઉ પોતાના જીવનની અંદર મેળવી શકે છે. એમાંનો પહેલો ઉપદેશ એટલે અહિંસા. પહેલો ઉપદેશ એટલે અહિંસા. મહાવીર સ્વામી એવું માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. આપણને ખ્યાલ છે કે વ્યક્તિને ઘણીવાર નાની નાની બાબત ઉપર ગુસ્સો આવી જાય છે. ગુસ્સો આવે છે એટલે એ બીજાને મારવા લાગે છે. તો મારવું, બીજાને મારવું, કોઈ વ્યક્તિને મારે, કોઈ પ્રાણીને મારે, કોઈ પક્ષીને મારે, આ શું છે? આ બધું હિંસા છે. એટલે મહાવીર સ્વામીએ સૌથી પહેલા એવું કીધું કે આ હિંસા કરે છે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. વારે વારે માણસને ગુસ્સો આવવો એ સૌથી મોટું દૂષણ મહાવીર સ્વામી ગણાવતા હતા. ત્યારબાદ શું કહે છે મહાવીર સ્વામી કે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. પછી કોઈ વ્યક્તિ ઉપર હોય, એક વ્યક્તિ ઉપર કરે છે, કે કોઈ પ્રાણી ઉપર કરે છે, કે કોઈ પક્ષી ઉપર કરે છે, કોઈ નાના અમથા જીવજંતુ ઉપર કરે છે, આ કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખ્યાલ હશે કે જૈન સમાજની અંદર જૈન સાધુ અને સાધ્વીઓ છે એ ચોમાસાની અંદર વિહાર પણ નથી કરતા, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ નથી જતા. શા માટે? કારણ એ લોકો એવું માને છે કે પાણીની અંદર જો આપણે પગ મૂકીએ તો પાણીની અંદર પણ ઘણા બધી જમ્સ રહેલા હોય છે, નાના નાના કીટાણુ રહેલા હોય છે, આપણે પગ મૂકીએ છીએ એ મરી જાય છે. તો આટલી જીવદયામાં જૈન ધર્મ છે એ મહાવીર સ્વામીનો જેને ઉપદેશ પોતાની અંદર સમાવી લીધો છે, એટલા માટે આ જૈન સાધુ સાધ્વીઓ છે આ ઉપદેશને બીજા સુધી પહોંચાડવા માટે પોતે પોતાની ઉપર પેલા એ આચરણ કરે છે કે અમે પણ જુઓ જીવદયામાં કેટલું માનીએ છીએ. જૈન સાધુ સાધ્વીઓ છે પોતાના મુખ પર પણ આ રીતે માસ્ક બાંધેલો હોય છે આજીવન. શા માટે? કારણ કે આપણે બોલીએ છીએ ત્યારે હવામાં રહેલા, એવું કહેવામાં આવે છે કે હવામાં પણ સૂક્ષ્મ જીવાણુ રહેલા હોય છે અને આપણા બોલવાથી હવા આપણા મોઢામાં જાય છે અને સૂક્ષ્મ જીવાણુઓ છે એ મરી જાય છે. એ માટે એ લોકો પોતાના મોઢા ઉપર માસ્ક બાંધી રાખે છે. આપણે તો હવે માસ્ક બાંધા થયા કારણ કે કોરોના જેવો વાયરસ આવ્યો છે, પણ જૈન સાધુ સાધ્વીઓ તો હંમેશા જ્યારે આપણે એને જોઈએ છીએ ત્યારે મોઢા ઉપર સફેદ કપડું બાંધેલું જ હોય છે. શા માટે? કારણ કે મહાવીર સ્વામીએ સૌથી પહેલા અહિંસાનો ઉપદેશ આપેલો છે અને તેનાથી કોઈ હિંસા ન થાય એ માટે એ લોકો આવું કરે છે. મહાવીર સ્વામી એટલે જ કહે છે કે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ હોય તો એ હિંસા છે. ત્યારબાદ વાત કરી કે નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. આપણે ઘણીવાર કોઈ નાનું એવું જીવજંતુ કે કોઈ સાપ કે આપણે જોઈએ છીએ એટલે ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને એને ફટ કરતું મારી દેતા જોઈએ છીએ. શું આપણને એવો અધિકાર આપ્યો છે ઈશ્વરે? ના, આપણને કોઈ જ અધિકાર નથી એને મારવાનો. આપણે હિંસા કરીએ છીએ. એટલે જૈન ધર્મની અંદર એવું કહેવામાં આવ્યું છે, આ મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો છે કે નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. આપણને એને મારવાનો કોઈ અધિકાર નથી. ત્યારબાદ વાત કરી કે મનની અંદર પણ હિંસા ન કરવી જોઈએ. ઘણીવાર આપણે મનની અંદર આપણો કોઈ એવું હોય કે કોઈ આપણી યારે ખરાબ વ્યવહાર કરે છે ને આપણે એને પહોંચી નથી શકતા, તો આપણે શું કરીએ? મનની મંદી વિચારીએ છીએ કે મેં એવો ધબધબ માર્યો ને, તો આ શું છે? મનની અંદર હિંસા છે. આપણે માનસિક વિચારો કે આપણે એને મારીએ છીએ. તો મનની અંદર પણ હિંસા ન કરવી જોઈએ જેથી મનને શાંતિ મળે, એવું મહાવીર સ્વામી છે ઉપદેશ આપ્યા છે. ત્યારબાદ કે પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. કારણ કે ઈશ્વરે બનાવેલી જે આ દુનિયા છે, આ દુનિયાની અંદર માણસ જ એ ભગવાનની સર્વશ્રેષ્ઠ કૃતિ છે એમ કહી શકાય. કારણ કે ભગવાને આપણને વિચારવાની શક્તિથી માંડીને બોલવાની શક્તિ, હાલવા ચાલવા બધી શક્તિઓ સંપૂર્ણ શક્તિથી બનાવ્યું હતું એ માનવ છે. પ્રાણીઓ બનાવ્યા પણ એને આપણા જેટલી બુદ્ધિ ક્ષમતા નથી કે આપણા જેમ બોલી નથી શકતા. એટલે એ પોતાની જે કઈ મનની વ્યથા છે એ કહી નથી શકતા. એ માટે ભગવાન એવું કહે છે કે આપણે માણસોએ શું કરવું જોઈએ કે પ્રાણીની રક્ષા કરવી જોઈએ, આપણે એને મારવા ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે આંગણે ગાય પણ આવીને ઊભી રહે છે ને, તો પણ આપણે શું કરીએ છીએ
તો કે એની માથે પાણી રેડી દઈએ છીએ, યા તો લાકડીથી એને મારીને ભગાડી દઈએ છીએ, કૂતરો આવે છે તો કૂતરાને મારીને ભગાડી દઈએ છીએ. તો આવું ન કરવું જોઈએ એવું ઉપદેશ કોણ આપીને ગયા છે? મહાવીર સ્વામી. આ ઇમેજની અંદર અહિંસા મહાવીર કી દ્રષ્ટિ મેં, એટલે મહાવીર સ્વામી જ્યાં તપ કરતા ત્યાં આજુબાજુમાં બધા પ્રાણીઓ છે એ શાંતિથી આવીને બેસતા હતા, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો બીજો ઉપદેશ જે મહાવીર સ્વામીએ આપ્યો એ છે સત્ય. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે આપણા જે રાષ્ટ્રપિતા છે એને આ જૈન ધર્મના જે 5 વ્રતો છે એ પોતાના જીવનની અંદર ઉતાર્યા હતા, અને જેને કારણે આ 5 વ્રતોથી જ એને પ્રાચીન સમયમાં આજથી હજારો વર્ષ પહેલા જે 5 વ્રતો મહાવીર સ્વામી આપીને ગયા છે એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાના જીવનની અંદર ઉતાર્યા, અને 200 વર્ષ જૂનો એમ કહેવામાં આવે છે કે બ્રિટિશરનો જે તખ્તો હતો એને હચમચાવીને ઉખેડી નાખ્યો હતો. શેના આધારે? તો કે સત્ય અને અહિંસાના આધારે. તો એવો જ બીજો ઉપદેશ એટલે સત્ય. ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં, એવું કોણે કીધું છે? મહાવીર સ્વામીએ. જૂઠું ન બોલો. શા માટે? કારણ કે માણસ જ્યારે એકવાર અસત્ય બોલે છે, એકવાર જૂઠ બોલે છે, ત્યારે આ જૂઠ એને હંમેશા મગજની અંદર યાદ રાખવું પડે છે, અને સત્ય છુપાવવા માટે એને જૂઠ જે બોલ્યું છે એને વારંવાર રિપીટ કરવું પડે છે. એ માટે જ મહાવીર સ્વામી એવું કહે છે કે ક્યારેય અસત્ય બોલવું ન જોઈએ, હંમેશા સત્યનું જ ઉચ્ચારણ કરવું જોઈએ. ત્યારબાદ વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ ન જોઈએ. ઘણીવાર આપણે આપણા સમાજની અંદર એવા વ્યક્તિઓ જોઈએ છે કે ગમે એમ બોલતા હોય છે, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ બેફામ બોલે છે. બેફામ બોલવું એટલે શું? કે એ માણસ એ કાંઈ પણ વિચાર્યા સમજ્યા વિના જ બોલે છે. સામેવાળી વ્યક્તિને આપણા બોલવાથી એની ઉપર કેવી અસર થશે ને કેવું દુઃખ થશે એવું વિચાર્યા વિના જે બોલે છે એને આપણે બેફામ બોલે છે કહીએ છીએ. એટલે મહાવીર સ્વામી એવું કહે છે કે હંમેશા આપણે જે પણ બોલીએ છીએ એ વિચારીને બોલવું જોઈએ અને સમજીને બોલવું જોઈએ, કે કદાચ એ શબ્દો કોઈ આપણને કે તો આપણને કેવી ફિલિંગ આવે. એ માટે મહાવીર સ્વામી છે એવું કહે છે કે હંમેશા આપણે જે કંઈ બોલીએ એ વિચાર્યા કે સમજ્યા વિના બોલવું જોઈએ નહીં, હંમેશા આપણે વિચારી અને સમજીને જ બોલવું જોઈએ. ત્યારબાદ સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ઘણીવાર એવું બને કે સત્યનું આપણે પાલન કરતા હોય, કોઈ આપણી વાત માને નહીં ત્યારે આપણને ક્રોધ આવે છે, તો એ ક્રોધ ન આવવો જોઈએ. આપણે સાચા છીએ તો આપણે શાંતિ રાખીને બેસવું જોઈએ. એક દિવસ તો એવો આવે જ છે કે સત્ય છે હંમેશા સામે આવે જ છે. એટલે મહાવીર સ્વામી એવું કહે છે કે તમે જ્યારે સત્યનું પાલન કરો છો ત્યારે ક્રોધનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. આપણને ક્રોધ ન આવવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. તમે ગમે એવી પરિસ્થિતિમાં હોય પણ હંમેશા સત્ય જ બોલવું જોઈએ. એવું નહીં કે આપણે ક્યાંય ફસાઈ ગયા છે એટલે જૂઠ બોલીને નીકળી જઈએ. એટલે દરેક પરિસ્થિતિમાં હંમેશા સાચું જ બોલવું જોઈએ એવું મહાવીર સ્વામી કહીને ગયા છે. આ ઇમેજની અંદર સત્યના જેમ કહેવામાં આવે છે, આ મહાવીર સ્વામીના જેણે ઉપદેશ પોતાના જીવનની અંદર ઉતાર્યા હતા એવા મહાત્મા ગાંધીને આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશની અંદર 5 મહાવ્રતોમાં સૌથી પહેલા એને અહિંસાની વાત કરી કે દરેક માણસે પોતાના જીવનની અંદર અહિંસા એટલે કે બીજા પશુઓને મારવા ન જોઈએ, એના પ્રત્યે આપણને પ્રેમ હોવું જોઈએ, દયા હોવી જોઈએ. ત્યારબાદ એને સત્યના પાલનની વાત કરી કે જિંદગીની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે તો આપણે જૂઠું બોલવું ન જોઈએ. અને હવે કહે છે મહાવીર સ્વામીનો ત્રીજો ઉપદેશ એટલે અસ્તેય. અસ્તેયનો અર્થ શું થાય છે? તે ચોરી ન કરવી. મહાવીર સ્વામી એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે, ચોરી એ સૌથી મોટું પાપ છે. શા માટે? કારણ કે કોઈ પણની પરમિશન વગર, કોઈ પણની અનુમતિ વગર જ્યારે તમે કોઈ વસ્તુ ગ્રહણ કરો છો એટલે કે કોઈની વસ્તુ લઈ લો છો તો એને પાપ ગણાવે છે મહાવીર સ્વામી. આપણને ઘણીવાર ક્લાસમાં એવું થાય છે કે તમે હજી નાના છો એટલે કોઈની વસ્તુ ગમે એટલે ઘણા વિદ્યાર્થી એવું કરતા હોય છે કે કોઈની વસ્તુ ગમે એટલે કોઈનું ધ્યાન નથી તો એ વસ્તુ લઈ લે છે. ના વિદ્યાર્થી મિત્રો, આવું ન કરવું જોઈએ. શા માટે? કારણ કે એ ચોરી છે. કોઈ પણની અનુમતિ વગર, એના કહ્યા વગર આપણે એની વસ્તુ લઈ લઈએ છીએ તો એ પણ ચોરી છે. મહાવીર સ્વામી એવું કહે છે કે કોઈ પણ જ્યારે આપણને કોઈ ઘણીવાર આપણે જોતા હોય છે બીજા વિદ્યાર્થીઓને કે ક્લાસની અંદર કોઈની સારી વસ્તુ જોવે છે, પેન્સિલ હોય, નાની નાની વસ્તુ કે જેની કોઈ કિંમત નથી હોતી એટલી બધી મોટી, પણ આ નાની વસ્તુની પણ જ્યારે એને આદત પડી જાય છે કોઈની વસ્તુ લઈ લેવાની તો એ શરૂઆત નાની વસ્તુથી થાય છે, પણ જેમ 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 મોટા થાય પછી એ લોકો શું બની જાય છે? ચોર બની જાય છે.
અત્યારે આપણે અવારનવાર આપણા છાપાની અંદર, વર્તમાનપત્રની અંદર વાંચતા હોય છે કે આવા કિસ્સા છે, ટીવીમાં પણ બતાવતા હોય છે. એ ઘણી વ્યક્તિઓ છે એ રાત્રે જુએ, દિવસની અંદર આવીને જોઈ જાય કે સોસાયટીમાં કયું ઘર બંધ રહે છે, 2-3 દિવસ જુએ, પછી રાત્રે આવીને એનું ઘર આખું લૂંટીને જતા રહે. તો આ શું છે? ચોરી છે. કારણ કે આજના માણસને મહેનત નથી કરવી. ઘણા એવા માણસો છે જેને મહેનત વગર જ કરોડપતિ બની જવું છે. તો મહાવીર સ્વામી ત્યાંથી હજારો વર્ષો પહેલા કીધું છે કે ચોરી કરો છો એ એક પાપ છે. કોઈની અનુમતિ વગર કોઈની વસ્તુ આપણે લેવી જોઈએ નહીં. ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામી તો ત્યાં સુધી કહે છે કે કોઈની આજ્ઞા વગર આપણે જો કોઈના ઘરમાં પણ જઈએ છીએ ને તો પણ એક ચોરી છે. ઘણીવાર આપણે એવું કરતા હોય છે કે ઘર ખુલ્લું હોય છે એટલે આપણે સીધા અંદર જતા રહીએ છીએ. તો આ પણ એક ચોરી ગણાવે છે ભગવાન મહાવીર સ્વામી, કે જ્યારે પણ કોઈના ઘરની અંદર જાઓ, આપણે એનો દરવાજો જોઈએ તો દરવાજે ઊભો રહી જવું જોઈએ. ખુલ્લો છે તો ઊભા રહી જવું જોઈએ. ત્યાંથી આપણે અવાજ દેવો જોઈએ કે ઘરમાં કોઈ છે. જ્યારે સામેથી આન્સર મળે, કોઈ આપણને પરમિશન આપે કે હા આવો, તો જ આપણે એના ઘરની અંદર જવું જોઈએ. ડાયરેક્ટલી કોઈનું ઘર ખુલ્લું જોયું એટલે આપણે અંદર જતા રહીએ એવું ન કરવું જોઈએ. કારણ કે મહાવીર સ્વામી એવું કહે છે કે જ્યારે આપણે કોઈના ઘરની અંદર આજ્ઞા વગર જઈએ છીએ તો પણ એક ચોરી જ છે. ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામી એમ કહે છે કે આજથી એ સમયની અંદર એ સમાજમાં જે લોકો ચોર વૃત્તિ કરતા હતા, ચોરી કરતા હતા, એને દૂર કરવાનો પ્રયત્ન પણ કોણે કર્યો હતો? ભગવાન મહાવીર સ્વામીએ કર્યો હતો કે ચોરી કરવી એ સૌથી મોટું પાપ છે. એ જમાનામાં વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે ચોરીને પાપ ગણવામાં આવતા હતા, તો આજે દિવસે ને દિવસે આપણા સમાજમાં આ દૂષણ વધતું જાય છે. ક્યાંક ને ક્યાંક આપણે આવા સમાચાર સાંભળતા જ હોઈએ છીએ કે અહીંયા લાખો રૂપિયાની ચોરી થઈ, એના ઘરેણા ચોરી થઈ ગયા. લગ્નની અંદર પણ અવારનવાર લગ્નમાં જો ધ્યાન ન રાખે તો ઘરેણા ઘણા ઉપાડીને જતા રહેતા હોય છે. તો આ ચોરીનું દૂષણ છે એ મહાવીર સ્વામીના જે 5 ઉપદેશો છે કે ચોરી ન કરવી જોઈએ, એવો પણ ઉપદેશ મહાવીર સ્વામીએ આપ્યો છે. આ ઇમેજની અંદર જે લાલચુ લોકો છે આપણે જોઈ શકીએ છીએ, જે રાત્રે આવી અને બીજાના દુકાન, ઘર લૂંટી અને જતા રહેતા હોય છે અને પોતાની લાલસા પૂરી કરવા માટે પોતે બીજાને નુકસાન કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું છે? તો કે મનુષ્ય પોતાની જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણ, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આથી હજારો વર્ષ પહેલા મહાવીર સ્વામી એવું કહી ગયા છે કે જોઈતી ચીજ વસ્તુઓ જ રાખો. વિદ્યાર્થી મિત્રો, આપણા જે રાષ્ટ્રપિતા છે ગાંધીજી, એને અપરિગ્રહ માટેનો એક નાની તમે કદાચ એક સ્ટોરી ગાંધીજીની આવી હતી કે ગાંધીજી છે એ ફક્ત એક ટબુડી સવારમાં જ્યારે ઉઠે ત્યારે એક નાની એવી લોટી છે પાણીનો, આ પાઠ તમે ક્યાંક વાંચ્યો જ હશે કે એક જ ટબુડી પોતે જે લોટી એમ કહેવાય કે એટલું જ પાણી સવારમાં પોતાનું મોઢું સાફ કરવા માટે વાપરતા હતા. સવારે ઉઠીને આપણે જે બ્રશ કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ કે વોશ બેસિનની અંદર સીધો નળ ખુલ્લો મૂકી દઈએ છીએ, જેટલું પાણી જવું એટલું જાય, આપણે બ્રશ કરીએ ત્યાં સુધી આપણે પાણીનો બગાડ કરીએ છીએ. પણ મહાવીર સ્વામી એવું કહીને ગયા છે કે જેટલી ચીજ વસ્તુની જરૂર છે એટલો જ ઉપયોગ કરો. આપણા મહાત્મા ગાંધીએ પણ આપણને આ પાણીની બચત કરતા શીખવ્યું હતું. એનો એક સરસ મજાની એક સ્ટોરી છે કે મહાત્મા ગાંધી ઉઠે છે, પાણીની લોટી ભરીને પોતે જે બેડ ઉપર સૂતા હોય છે, ખાટલા ઉપર સૂતા હોય છે, ત્યાં એક નાની એવી લોટી હોય છે, ઉઠી અને એટલી જ લોટીથી પોતાનું સરસ રીતે મોઢું સાફ કરી નાખે છે. ત્યારે એની હારે રહેવાવાળા આશ્રમના એક વ્યક્તિ એને પૂછે કે બાપુ, આટલી મોટી સાબરમતી નદી વહી જાય છે, કેટલું પાણી છે, તો તમે શું કામ એક જ લોટીથી પાણીથી તમે મોઢું સાફ કરી નાખો છો? ત્યારે મહાત્મા ગાંધી એમને કહે છે કે શું તમને એવું લાગે છે કે મારું મોઢું બરાબર સાફ નથી થયું? ત્યારે આશ્રમવાસી છે એવું કહે કે ના ના બાપુ, સાફ તો સરસ થઈ ગયું છે. ત્યારે ગાંધીજી એને સરસ જવાબ આપે છે કે અવડી મોટી સાબરમતી નદી છે એની ઉપર મારો એકલાનો હક નથી. આ નદી ઉપર જેટલા વિશ્વના લોકો રહે છે આ પાણી ઉપર એનો પણ હક છે, પશુ પંખીનો પણ હક છે, આપણો એકનો હક છે, આપણને મળ્યું છે. એટલે મિનિંગ એવો નથી કે બધું આપણે જ વાપરી લેવું. જ્યારે આજના મનુષ્યની અંદર આ અપરિગ્રહ છે એ દૂષણ જે વધુ ને વધુ જોવા મળે છે. કારણ કે આપણને જેટલી જરૂરિયાત નથી એનાથી વધુ વસ્તુઓ આપણા ઘરની અંદર વસાવીએ છીએ. આપણે કપડાં વિચાર કરીએ કે આપણે તમે તમારા દાદા દાદીને પૂછશો તો એવું કહેશે કે વર્ષના અમને 2 જોડી કપડાં લઈ દેવામાં આવતા અને આખું વર્ષથી એ નવા 2 જોડી કપડામાં એ લોકો પોતાનું ચાલાવી લેતા. ત્યારે અત્યારના જમાનાની અંદર શું થઈ ગયું છે
કે આપણે નથી જોઈતી એટલી વસ્તુઓ આપણે ખડકીને કબાટની અંદર કેટલા બધી કપડાં આપણને જોવા મળે છે, ઘરની અંદર વસ્તુઓ એટલી બધી હોય છે. તમારા રમકડામાં પણ એવું કરતા હશો કે જેટલા પણ બોલ ગમતા હોય એટલે આપણે લઈ લઈએ છીએ. જ્યારે બોલની જરૂરત એક હોય તો રમી શકો છો. નાના મોટા ઘણી સાઈઝના આપણે અલગ અલગ બોલ વસાવીએ છીએ. તો આ શું છે? હવે ઘણા રમકડા છે કે જેની જરૂર નથી છતાં પણ આપણે લઈ લઈએ છીએ. એ જ રીતે આપણા સમાજની અંદર ધન અને ધાન્ય, ધનની તો વાત જ કરવી. ધન એટલે પૈસા, રૂપિયા. લોકોને જરૂરિયાત નથી એના કરતી એમ કહી શકાય કે હજારો ગણા રૂપિયા છે પોતાની પાસે ભેગા કરી રાખે છે. અનાજ પણ જેટલી જરૂર નથી એનાથી વધારે પડતું રાખે છે, જેના કારણે શું થાય છે કે ગરીબ માણસો સુધી પહોંચતું નથી. કારણ કે પૈસાદાર વ્યક્તિ છે, અમીર લોકો છે, એ પોતાના ઘરની અંદર એટલું બધું ધાન્ય ભેગું કરી લે છે કે જેથી ગરીબ લોકોને અનાજ નથી મળતું. આભૂષણોની પણ જરૂર નથી, એનાથી વધારે આભૂષણો લોકો રાખે છે, વસ્ત્રોનો સંગ્રહ કરે છે. એટલે અપરિગ્રહ જૈન સમાજની અંદર એવું કહેવામાં આવે છે કે જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો ન જોઈએ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે. કે જેટલું આપણે સંગ્રહ કરવાની ટેવ હોય કે વધુ ને વધુ માણસ ક્યારેક પૈસાની લાલસાની અંદર આવી જાય છે ને ત્યારે એવું ખાસ બને છે કે જેમ બને એમ વધારે પૈસા કમાય, વધારે પૈસા કમાય, વધારે પૈસા કમાય. પૈસા કમાઈને એક દિવસ એવો આવે છે કે પૈસા તો હોય છે પણ પોતાની હેલ્થ પોતે ખોઈ ચૂક્યો હોય છે. એને વાપરવા માટે પછી એની પાસે સમય નથી હોતો. જ્યારે એ સમય વાપરવાનો એમ થાય કે હવે હું વાપરું ત્યારે તો એનો જવાનો ટાઈમ થતો રહ્યો હોય છે. ત્યાં એ ભગવાન પાસે પહોંચી રહે છે. એટલે એટલી સંગ્રહ વૃત્તિ ન કરવી જોઈએ એવું પણ મહાવીર સ્વામી કહે છે. ત્યારબાદ શું કહે છે કે એટલું બધું તમે સંગ્રહ કરો છો તેના લીધે શું થાય કે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે એવું આપણે કરવું જોઈએ. એના બદલે અનાજને સંગ્રહ આપણે ઓછો કરવો જોઈએ કે જેથી ગરીબ લોકોને પણ એ વસ્તુ મળી જાય. ઘણીવાર અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો છે એ વસ્તુનો સંગ્રહ કરી લે છે એટલે બજારની અંદર એની અછત આવે એટલે શું થાય કે એ વસ્તુનો ભાવ વધી જાય છે. ભાવ વધે છે એટલે ગરીબ માણસો છે એ વસ્તુ નથી લઈ શકતા અને જેના કારણે છે એ લોકો બિચારા આ વસ્તુથી ચલાવતા શીખી જાય છે. અને ઘણા ગરીબ લોકો એવા હોય છે કે જે ગરીબાઈમાં મરી પણ જતા હોય છે. આજે દુનિયાની અંદર ઘણા એવા દેશો છે કે જ્યાં ભૂખમરાને કારણે પણ લોકો મૃત્યુ પામે છે. શા માટે એવું થાય છે? કારણ કે અમુક લોકો છે આ ધન ધાન્યનો એમ કહેવામાં આવે છે કે વધારે પડતો જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ કરે છે, જેના કારણે આ વસ્તુ છે એ જેને જરૂર છે એને નથી મળતી અને ગરીબ લોકો છે એ વધુ ને વધુ ગરીબ બનતા જાય છે. ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ધન ધાન્યની, કે જેનો આજનો માણસ છે એ વધુ ને વધુ સંગ્રહ કરે છે ને જેથી ગરીબ લોકોને એને પરિણામ ભોગવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, મહાવીર સ્વામીએ આપેલો છેલ્લો ઉપદેશ એટલે બ્રહ્મચર્ય. ચાલો એની માહિતી મેળવીએ. મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું કે સંસારની અંદર જે લોકો જૈન સાધુઓ બની ગયા છે કે જૈન ધર્મનો ફેલાવો કરવા માટે, જૈન ધર્મ અપનાવવા માટે જે લોકોએ સંસારનો ત્યાગ કર્યો છે, જે સ્ત્રીઓએ પોતાનો પરિવાર મૂકી દીધો છે, એ લોકોએ ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ ઇમેજની અંદર જે આપણે જૈન સાધુઓની વાત કરી રહ્યા છીએ અને જૈન સાધ્વીની વાત કરી રહ્યા છીએ એ જોઈ શકીએ છીએ કે આ લોકોએ તો મહાવીર સ્વામી એમ કહે છે કે એ લોકોએ ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો જુઓ છે ને એના મોઢાની આગળ માસ્ક દેખાય છે. શા માટે? કારણ એ લોકો અહિંસામાં માને છે, હિંસા ન કરવી જોઈએ. એ લોકો હંમેશા એવું કહે છે કે નાનામાં નાના જીવની પણ જો આપણાથી હત્યા થાય ને તો પણ એક પાપ છે. એ માટે મહાવીર સ્વામી છે એ 5 મહાન વ્રતો જે આપણને આપીને ગયા છે ખાસ આપણે જો આપણા જીવનની અંદર ઉતારીએ તો આપણા જીવનની અંદર સુખ અને શાંતિનો આપણે અનુભવ કરી શકીએ. કારણ કે માણસની અંદર ઘણી બધી લાલસા રહેલી હોય છે કે પોતાને વધુ ને વધુ ધન કમાવાની લાલચ જાગે છે. એટલા માટે જ ભગવાન મહાવીર સ્વામી છે એ 5 મહાન વ્રતો આપણને આપીને ગયા છે, જેવા કે સૌથી પહેલા એમને કહ્યું છે કે અહિંસા, ત્યારબાદ સત્ય, ત્યારબાદ અપરિગ્રહ, અસ્થેય અને છેલ્લે કીધું છે બ્રહ્મચર્ય. તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ વિદ્યાર્થી મિત્રો આ 5 મહાવ્રતો છે અવારનવાર પૂછાય છે કે જે આપણે એને યાદ કરવા જોઈએ અને સાથે સાથે આપણે બને એટલા આપણા જીવનની અંદર એનું પાલન
કરવું જોઈએ કે આપણે પણ હિંસા ન કરવી જોઈએ, ક્યારેક અસત્ય ન બોલવું જોઈએ, ક્યારેક અસ્તે એટલે ચોરી ન કરવી જોઈએ. આવા ગુણો આપણે પણ આપણા જીવનની અંદર ઉતારીએ તો જ આપણે પણ એક મહાન અને સારું એમ કહી શકીએ કે આપણું